ધોરણ 12 પછી શું તમારે એવા ફિલ્ડમાં કરિયર બનાવવું છે કે જે ઇન્ડસ્ટ્રી ક્યારેય ધીમી જ ન પડે, બહુ ફાસ્ટ ગ્રોથ થાય, ફટાફટ તમે લાઈફમાં અને કરિયરમાં આગળ વધી શકો, ફાઇનાન્શિયલ ગ્રોથ પણ એટલો જ ફાસ્ટ થાય અને પ્રમોશન પણ એટલા જ ફાસ્ટ મળે જો તમે મહેનત કરવા તૈયાર છો, જો તમારું એનાલિટિકલ બ્રેન કામ કરે છે. તો એક એવી ઇન્ડસ્ટ્રી કે જે 500 વર્ષ પહેલા બાર્ટર સિસ્ટમ ચાલતી હતી ત્યારે પણ એટલી જ પાવરફુલ હતી ને આજથી 500 વર્ષ પછી જ્યારે બધું ટેક્સ એવી થઈ જશે ત્યારે પણ એટલી જ પાવરફુલ હશે. એ ઇન્ડસ્ટ્રી એટલે બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશન ઇન્ડસ્ટ્રી. કોઈ પણ જમાનો હોય, આજથી મેડિવલ એરા હોય 200-500 વર્ષ પહેલાનો કે અત્યારનો એરા હોય કે આજથી 500 વર્ષ પછીનો એરા હોય, ક્યારેય પણ કોઈ પણ પ્રોડક્ટ ખરીદાશે, વહેંચાશે તો ટ્રાન્ઝેક્શન છે એ રૂપિયામાં જ થશે, ફાઇનાન્સમાં જ થશે. તો રૂપિયા ક્યાંય નથી જવાના, કોસ્ટ ક્યાંય નથી જવાની. કોઈ પણ પ્રોડક્ટ છે એ પરચેઝ કરશું તો કંઈક ને કંઈક લેણદેણ થવાની છે ને જ્યાં સુધી આ ચાલુ છે ત્યાં સુધી આ ટ્રાન્ઝેક્શન્સ સતત કમ્પ્યુટ કરવા માટે, એને કમ્પ્લીટ કરવા માટે એક ઇન્ડસ્ટ્રીમાં એક લોકોની હંમેશા જરૂર રહેશે, એ છે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી. પછી તમે એને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખો, બેંક તરીકે પણ ઓળખો, અકાઉન્ટિંગ તરીકે પણ ઓળખો, ટેક્સેશન તરીકે પણ ઓળખો. કોઈને રૂપિયા જોઈએ છે બિઝનેસ કરવા માટે તો લોન લેશે, બિઝનેસ કરવા માટે વર્કિંગ કેપિટલ જોઈશે, બિઝનેસ કરીને પ્રોફિટ કરે છે કે નહીં એ જાણવા માટે અકાઉન્ટિંગ કરવું પડશે, એ કરીને પછી પ્રોફિટ ઉપર ટેક્સ દેવો પડશે અને આ બધું કરીને ફરી પાછું એના એનાલિસિસ કરવું પડશે અને આ બધું થશે બેન્કિંગથી. તો ફાઇનાન્સ, બેન્કિંગ, અકાઉન્ટિંગ અને ટેક્સેશન હંમેશા ડિમાન્ડમાં હોય છે અને વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે. વર્લ્ડ વાઇડ $33 ટ્રિલિયન નું માર્કેટ છે. $33 ટ્રિલિયન એટલે આની પાછળ કેટલા મીંડા લાગે તો મને અત્યારે યાદ નથી, પણ ખાલી એટલું વિચારી લો કે ઇન્ડિયન ઇકોનોમી, આખું ઇન્ડિયા, આપણે બધા ભેગા થઈને ટોટલ જેટલું કમાઈએ છીએ ને એ $4 ટ્રિલિયન છે. અને વર્લ્ડ વાઇડ આ જે ઇકોનોમી છે, કરંટ ઇકોનોમી ફાઇનાન્સની, એ $33 ટ્રિલિયન ની છે, જે આગળ જતા 2030 સુધીમાં $50 ટ્રિલિયન ની થઈ શકે. ઇન્ડિયામાં આ માર્કેટ જે છે એ $1 ટ્રિલિયન અરાઉન્ડ છે. $1 ટ્રિલિયન એટલે મેં હમણાં કીધું એમ ઇન્ડિયન ઇકોનોમી જો $4 ટ્રિલિયન ની હોય, આપણે બધા ભેગા થઈને, ઇન્ડિયાનો દરેક વ્યક્તિ 140 કરોડની જનતા જો ભેગા થઈને $4 ટ્રિલિયન કમાઈ શકતી હોય, એમાંથી 25% એટલે કે 1/4 હિસ્સો તો ખાલી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીનો છે. આનાથી તમને ખ્યાલ આવે કે આ કેવડી મોટી ઇન્ડસ્ટ્રી છે અને એમાં કેવડો મોટો સ્કોપ છે. જો એમાં તમારે બેસ્ટ ડિગ્રી પરસ્યુ કરવી છે કે બેસ્ટ કોર્સ પરસ્યુ કરવો છે તો એ તમે કરી શકો સ્કિલ BBA, સ્કિલ BCom અથવા BVoc ઇન બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશન. શા માટે આવું કરવું જોઈએ? કારણ કે ખાલી અકાઉન્ટ અને ફાઇનાન્સ ચોપડીમાં ગણીને ના શીખી શકાય. તમે બુકમાં તો અકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવી પણ દેશો 12મા ધોરણમાં, પણ શું તમને કોઈ બેંક હાયર કરી લેશે? તમને 100 માંથી 100 માર્ક્સ અકાઉન્ટ્સમાં છે, છતાંય તમારા પપ્પાની ફેક્ટરી છે તો શું કોઈ અકાઉન્ટિંગનો હેડ છે ને કાઢીને તમને રાખી દેશે? તમે એવી આર્ગ્યુમેન્ટ તમારા પપ્પા સાથે કરી શકો કે પપ્પા મને તો 100 આઉટ ઓફ 100 12થમાં આવેલા છે અકાઉન્ટ્સમાં, હવે તો આખું ફાઇનાન્સ હું જ ચલાવું. ના થઈ શકે. શું કામ? કારણ કે તમને એક્સપિરિયન્સ નથી. એટલા માટે ફાઇનાન્સની કોઈ ડિગ્રી કરવી હોય, એ ફિલ્ડમાં આગળ જવું છે અને કોલેજમાં ગ્રેજ્યુએશન કરવું છે તો સ્કિલ BBA, સ્કિલ BCom અને BVoc કરવું જોઈએ. શા માટે? કારણ કે એમાં સવારે 2 કલાક તમને ફાઇનાન્સની થિયરી ભણાવવામાં આવે છે, અકાઉન્ટ્સની થિયરી ભણાવવામાં આવે છે, જે નોર્મલ BBA, BComમાં પણ ઇકોનોમિક્સ છે, ફાઇનાન્સ છે, આવા સબ્જેક્ટ્સ આવતા હોય તમને આવશે અને તમે ભણશો. GST પણ ભણશો, ઇન્કમ ટેક્સ પણ ભણશો, પણ તમારે 10 વાગ્યાથી કોઈ બેંકમાં, કોઈ ફાઇનાન્સ કંપનીમાં, કોઈ બેંકના DSAમાં, કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સાથે, કોઈ ટેક્સ કન્સલ્ટન્ટની સાથે એક્ચ્યુઅલ ફાઇનાન્સ ફિલ્ડની પ્રેક્ટિસ કરવા જતું રહેવાનું છે પહેલા જ સેમેસ્ટરથી. અને આ જે એક્સપિરિયન્સ તમને મળશે એ એક્સપિરિયન્સ બીજી કોઈ પણ ફાઇનાન્સની ડિગ્રી કરતા સૌથી વધારે વેલ્યુએબલ હશે. સવારે તમે ક્લાસરૂમમાં એજ્યુકેશન મેળવશો, 7:30 થી 9:30 ક્લાસરૂમમાં બેસશો અને એજ્યુકેશન મેળવશો, અને 10 વાગ્યાથી તમે કોઈ ફાઇનાન્સ કંપનીમાં જઈને ત્યાંથી એક્સપિરિયન્સ મેળવશો. પ્રોજેક્ટ્સ રિપોર્ટ નહીં, ખાલી ખોટા અસાઇનમેન્ટ્સ કેવું નહીં, એક્ચ્યુઅલ કંપનીમાં જઈને, ફાઇનાન્સ કંપનીમાં જઈને કે એક્ચ્યુઅલ બેંકમાં જઈને સીધા બેંકના એમ્પ્લોઈઝની સાથે બ્રાન્ચમાં બેસીને કામ કરવાનું. અત્યારે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ SBIની બ્રાન્ચમાં બેસીને કામ કરે છે, ICICIમાં કામ કરે છે, અને એ પણ હજી ગ્રેજ્યુએશન કરતા હોય ત્યારે.
કોલેજમાં તમે સ્ટુડન્ટ હશો અને સવારે તમે મોર્નિંગમાં કદાચ જીન્સ પહેરીને પણ આવો, ટી શર્ટ પહેરીને પણ આવો, પણ જ્યારે ફાઇનાન્સની કંપનીમાં જાઓ છો, જ્યારે બેંકમાં જાઓ છો, બેંકના એમ્પ્લોયને ક્યારે જીન્સ ટી શર્ટમાં જોયા છે તમે? નહીં. ત્યારે તમારે ફોર્મલ્સ પહેરીને જવું જોઈએ અને અત્યારથી તમે એની પ્રેક્ટિસ કરશો. કોલેજમાં તમે ફીસ પે કરશો અને જ્યારે તમે ફાઇનાન્સ કંપનીમાં જાઓ છો અને કંઈ સારું કોન્ટ્રીબ્યુશન કરો છો, કંપનીને પણ તમે કમાઈને દો છો, કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઓડિટ કરવામાં હેલ્પ કરો છો, કે ટેક્સ કન્સલ્ટન્ટને કેલ્ક્યુલેશન કરવામાં હેલ્પ કરો છો, કે બેંકના ડીએસએ કે ફાઇનાન્સ કંપનીની લોન્સ કે બીજી પ્રોડક્ટ સેલ કરી દો છો, તો તમને કંપની સામેથી સ્ટાઇપન્ડ આપશે, જે સ્ટાઇપન્ડ અર્ન કરી અને તમે સામે તમારી ફીસ ભરી શકશો. અત્યારે જેટલા સેક્ટર્સમાં અમે બીવોક કે બીબીએ ચલાવીએ છીએ એમાં સૌથી હાઈએસ્ટ સ્ટાઇપન્ડ કોઈ અર્ન કરતા હોય ઓન એન એવરેજ સ્ટુડન્ટ્સ તો એ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં છે. સૌથી હાઈએસ્ટ પે આઉટ શરૂઆતથી જ પહેલા જ દિવસથી કોઈ વધારે પે આઉટ ઓફર કરતું હોય તો એ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે. ટ્રેડિશનલ ડિગ્રી તમે ફાઇનાન્સમાં પણ કરી શકો, જેમ કે નોર્મલ બીકોમ છે, નોર્મલ બીબીએ છે, એ તો ફાઇનાન્સની સાથે કરી શકો, પણ સ્કિલ ડિગ્રી પણ કરી શકો, જેમ કે સ્કિલ બીબીએ છે, સ્કિલ બીકોમ છે. હવે આ ટ્રેડિશનલ ડિગ્રી ફાઇનાન્સ સાથે કરવી અને એડવાન્સ સ્કિલ ડિગ્રી ફાઇનાન્સ સાથે કરવી, આ બંનેમાં શું ફરક છે? ફરક એવો છે કે ટ્રેડિશનલ ડિગ્રીમાં તમે ફાઇનાન્સની થિયરી 3 વર્ષ સુધી ભણશો. 3 વર્ષ પછી તમે જ્યારે બહાર નીકળશો ત્યારે તમે ફ્રેશર હશો. તમને કદાચ કોઈ એવું પૂછશે કે ઇન્ડિયન બેંકમાંથી મારે હોમ લોન લેવી હોય તો કેટલા પર્સન્ટેજ હોય ને એચડીએફસી બેંકના હોમ લોનના કેટલા રેટ છે એ પણ તમને ખ્યાલ નહીં હોય, કારણ કે એવું ક્યાંય બુકમાં શીખવાડવામાં ના આવે. રેપો રેટ ને રિવર્સ રેપો રેટ તમને બુકમાં શીખવાડવામાં આવે, પણ ઇન્ડિયન બેંકની મારે લોન લેવી હોય અને એચડીએફસી બેંકની લોન લેવી હોય અને જો મારે હપ્તા ચૂકવ્યા વગર મારે મારી મુદ્દલ રકમ બધી પાછી આપી દેવી હોય તો કઈ બેંકમાં કેટલો ચાર્જ લાગે અને મારે કઈ બેંકની લોન લેવી જોઈએ? મારે ઓટો લોન લેવી છે તો સૌથી સારી ઓફર ઇન્ડસ્ટ્રીમાં કોણ આપે છે? મારે ઇન્સ્યોરન્સ લેવું છે તો સૌથી બેસ્ટ ઇન્સ્યોરન્સની ટર્મ્સ એન્ડ કન્ડિશન મને કોણ ઓફર કરે છે? આ વસ્તુઓ ક્યાંય બુકમાં ભણવામાં ના આવે. આ વસ્તુ તો એકચ્યુઅલ માર્કેટમાં પ્રેક્ટિસ કરીને એક્સપિરિયન્સ મેળવીને જ શીખી શકાય. એટલે જ્યારે ઇન્ટરવ્યુ દેવા આવા વિદ્યાર્થીઓ જશે જે થિયોરિટિકલ નોલેજ ભણેલા છે એ પાછા પડી જશે. જ્યારે સ્કિલ ડિગ્રી કરેલો વિદ્યાર્થી છે 3 વર્ષ ક્લાસરૂમમાં તો થિયરી ભણે જ છે, સાથે સાથે કોઈ ફાઇનાન્સ કંપનીમાં જઈને એકચ્યુઅલ ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, લોન્સ, કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ આવી બધી વસ્તુઓ પર કામ કરતો હશે એટલે એને ઇન્ડસ્ટ્રીની બધો ખ્યાલ હશે. અને જ્યારે ઇન્ટરવ્યુમાં બેસશે ત્યારે મેં અગાઉના જેટલા ક્વેશ્ચન્સ કીધા એ ક્વેશ્ચનના એની પાસે બધા આન્સર પણ હશે અને એની પાસે પ્રૂફ પણ હશે કે સર તમે વાત ક્યાં કરો છો પર્સન્ટેજની, મારી પાસે આટલા ક્લાયન્ટ છે કે જેને આટલી લોન જોઈએ છે અથવા તો આટલી લોન મેં પ્રોસેસ કરેલી છે અને એટલી ફાઇલ્સ મેં કાઢેલી છે આ ડીએસએ પાસે કે ઓલી બેંક પાસે. તો આટલું તમને નોલેજ અને સાથે એક્સપિરિયન્સ જે આપે એ સ્કિલ ડિગ્રીઝ આપી શકે. એટલે 3 વર્ષ પછી એ વિદ્યાર્થી ફક્ત ફાઇનાન્સની ડિગ્રી નહીં, સાથે 3 વર્ષના આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેના એક્સપિરિયન્સની સાથે બહાર નીકળશે. હવે ત્યારે તમે કોઈ ફાઇનાન્સ કંપનીના ઇન્ટરવ્યુમાં છો કે કોઈ બેંકના ઇન્ટરવ્યુમાં છો અને ઇમેજિન કરો કે 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે. એક કે જેની પાસે ફક્ત ફાઇનાન્સની ડિગ્રી છે ને બીજો કે જેની પાસે ફાઇનાન્સની ડિગ્રી છે સાથે 3 વર્ષનો આઈસીઆઈસીઆઈ બેંકનો એક્સપિરિયન્સ છે. તો કોને ફાઇનાન્સ કંપની સિલેક્ટ કરશે? પહેલા તો બની શકે કે વિદ્યાર્થી આઈસીઆઈસીઆઈ બેંક કે એચડીએફસી જેવી જો મોટી બ્રાન્ડમાં કામ કરતો હોય બીવોકની સાથે કે સ્કિલ ડિગ્રીની સાથે, તો એ મૂકે જ નહીં ને ત્યાં જ એની બેસ્ટ ઓફર લઈ અને કામ કરવા માંડે. જો એ મૂકે તો એક્સપિરિયન્સ લેટર કોઈ ડિગ્રીની સામે સૌથી ઊંચો છે અને એટલે પહેલો પ્રેફરન્સ એને જ આપવામાં આવે. તો એટલા માટે જ્યારે તમે સ્કિલ ડિગ્રી કરો છો ફાઇનાન્સ ફિલ્ડમાં તો મોટી બ્રાન્ડ હોય કે નાના ડીએસએ હોય, પણ તમે એક્સપિરિયન્સની સાથે બહાર નીકળો છો અને જ્યારે નોર્મલ ડિગ્રી કરો છો ત્યારે ફાઇનાન્સના ફક્ત નોલેજની સાથે અને થિયોરીની સાથે તમે બહાર નીકળો છો. બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં ખૂબ જ ડિમાન્ડ છે અને એટલા માટે જે મોસ્ટ ડિમાન્ડિંગ સેક્ટર્સ છે એમાં સૌથી વધારે અમે ડિગ્રી ચલાવીએ છીએ એ છે આઈટી, મેનેજમેન્ટ અને બેન્કિંગ અને ફાઇનાન્સ. બેન્કિંગ અને ફાઇનાન્સ પછી તમે પ્રાઇવેટ બેંક્સમાં જઈ શકો, તમે ફાઇનાન્સ કંપનીઝમાં પણ જઈ શકો. આઈબીપીએસની એક્ઝામની તૈયારી તમે કરો તો ગવર્મેન્ટ બેંકમાં પણ જઈ શકો અને એ તૈયારી માટે અમારા સિલેબસમાં જ લોજિકલ રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, મેથેમેટિકલ એપ્ટિટ્યુડ, ફંક્શનલ ઇંગ્લિશ આ બધા સબ્જેક્ટ્સ અમે અત્યારથી જ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ,
જેથી કરીને તમને બેંકની એક્ઝામ દેવામાં પણ વાંધો ના આવે. તમે લોન, ક્રેડિટ કાર્ડ, ફાઇનાન્સ કંપનીમાં જઈ શકો, સ્ટોક બ્રોકિંગ કંપનીમાં પણ જઈ શકો. એના વિશે હું વધારે વાત નથી કરતો, કારણ કે હમણાં આમાં બધા ગેમ્બલર્સ આવી જશે કે હા હું આટલા લઈ લઉં ને આટલા વેચી દઉં મને બહુ રૂપિયા થઈ જાય. નહીં, પણ એકચ્યુઅલ એનાલિટિકલ રીતે તમારે જો સ્ટોક બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો તમે જઈ શકો. તમે ફિનટેક સ્ટાર્ટઅપ્સ પણ જોઈન કરી શકો, જેમ કે પેટીએમ છે, જેમ કે ગૂગલ પે છે. તો આ ઢગલોબંધ ફિનટેક સ્ટાર્ટઅપ્સ, તમે તમારું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો. લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, તમે પોતે ફાઇનાન્શિયલ પ્લાનર બની શકો. બીવોક, બેન્કિંગ અને ફાઇનાન્સ, અકાઉન્ટિંગ, ટેક્સેશનની સાથે તમે સીએ પણ કરી શકો, અથવા તો એના પછી તમે MBA ફાઇનાન્સ કરો અને CFA, CFP જેવા કરિયરમાં પણ આગળ વધી શકો. જબરદસ્ત સ્કોપ છે, મેં કીધું એટલો તો છે જ. એ સાથે નાનામાં નાની વાત કરીએ તો બીવોક ભણતા પણ જો તમે ખાલી IT રિટર્ન કોઈના ફાઇલ કરતા શીખી જાઓ ને તો 500 રૂપિયા તો IT રિટર્ન ફાઇલ કરવાના કોઈ આપી દે છે. GST રિટર્ન જો ફાઇલ કરતા શીખી જાઓ, GST નો તો સબ્જેક્ટ આવે છે, જો એ રિટર્ન ફાઇલ કરતા તમને આવડી જાય તો તમે કંપનીનું કન્સલ્ટિંગ અત્યારથી તમે આપી શકો ભણતા. તો અને છેલ્લે ગવર્મેન્ટ એક્ઝામ્સ ખાલી બેન્કિંગની નહીં પણ UPSC, GPSC તો દઈ જ શકો, અને એવો તો સ્કોપ છે જ. તમારે કઈ સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ 12મા ધોરણમાં અત્યારે ભણી લીધા પછી, અથવા તો ભણતા હોય ત્યારે, અથવા તો વેકેશન દરમિયાન? તો તમારામાં સેલ્સ, માર્કેટિંગ અને આ બિઝનેસ ડેવલપમેન્ટની સ્કિલ્સ હશે કે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સને તમે સેલ કરી શકો છો કોઈને, તો તમે બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં ફટાફટ એક્સેપ્ટ થઈ જશો. રીઝન બિંગ કે અત્યારે જે ટ્રેડિશનલ અકાઉન્ટિંગ છે એ તો કમ્પ્યુટરથી થાય છે, પણ જે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ છે એ હજી હ્યુમન્સને જ સેલ કરવી પડે. તો તમારે કોઈને મ્યુચ્યુઅલ ફંડ સમજાવવું હોય તો એ કંઈ ઓનલાઈન ખાલી સમજીને બાય ના કરે, પણ કોઈ વ્યક્તિ એને સમજાવે તો એને ગમે. લાઈફ ઇન્સ્યોરન્સના બેનિફિટ્સ કોઈ વ્યક્તિએ સમજાવવા પડે. કરંટ અકાઉન્ટ આ બેંકમાં શું કામ ખોલાવવું, પેલી બેંકમાં શું કામ નહીં, સેવિંગ્સ અકાઉન્ટના બેનિફિટ્સ ક્યાં છે, આ બધી વસ્તુઓ જો તમને કન્વિન્સિંગ સ્કિલ તમારામાં છે તો તમે આરામથી કરી શકો. એટલા માટે 12થના વેકેશન દરમિયાન તમે કન્વિન્સિંગ, માર્કેટ રિસર્ચ, માર્કેટિંગ, સેલ્સ સ્કિલ્સ એક્વાયર કરો. આ સિવાય જો તમારે અકાઉન્ટિંગ અને ટેક્સેશન સાઈડ આગળ વધવું છે, ક્રેડિટ સાઈડ આગળ વધવું છે, લોન વહેંચવી નથી પણ લોન અપ્રૂવ કરવા વાળા બનવું છે. ઘણીવાર આપણને એવું હોય ને કે હું સિગ્નેચર કરું ને લોન અપ્રૂવ થાય, તો એવા ક્રેડિટ મેનેજર તમારે બનવું છે તો અત્યારથી તમને બેસિક કમ્પ્યુટર સારું આવડવું જોઈએ, એક્સેલ જોરદાર આવડવું જોઈએ, અકાઉન્ટિંગના ફંડામેન્ટલ્સ તમારા બહુ ક્લિયર હોવા જોઈએ. 12થમાં જે તમને અકાઉન્ટિંગ આવે છે, ભલે વેકેશન આવી ગયું હોય છતાં પણ રિફર કરો, અને એ અકાઉન્ટિંગમાં જેમ તમે ઊંડા ઉતરશો, જેટલું એનાલિસિસ તમારું પાવરફુલ હશે, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવતા આવડતા હશે, એનાલાઇઝ કરતા આવડતા હશે, તો તમે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં બહુ આગળ વધી શકશો, એસ્પેશિયલી ટેક્સેશન અને અકાઉન્ટિંગ તરફ. તો 2 પાર્ટ હોય છે જનરલી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીના, એક છે સેલ્સ પાર્ટ અને એક છે એનાલિસિસ પાર્ટ. જો એનાલિસિસ પાર્ટ તરફ આગળ વધવું છે તો વેકેશન દરમિયાન આવી એનાલિટિકલ સ્કિલ્સ તમારી વધારો, અને જો સેલ્સ સાઈડ આગળ વધવું છે તો વેકેશન દરમિયાન તમારી કન્વિન્સિંગ સ્કિલ્સ, સેલ્સ સ્કિલ્સ વધારો, અનનોન લોકો સાથે વાતચીત કરતા શીખો. તમે કોઈ પણ પ્રોડક્ટ ને લઈ અને પીચ કરતા શીખો કે મારે આ પ્રોડક્ટ કોઈને પેન વેચવી છે કે મારે કોઈને વોચ વેચવી છે, તો હું ક્યાં ક્યાં એના બેનિફિટ્સ આપીશ એ તમે સમજાવો. અમારી સાથે HDFC, બજાજ ફિન્સર્વ, એન્જલ, કોટક આવી મોટી બ્રાન્ડ્સ તો જોડાયેલી જ છે, અને ઓફકોર્સ એ મોટી બ્રાન્ડ્સને જ અમે અત્યારે તમને દેખાડીએ, પણ એ સિવાય 2000થી વધારે કંપનીઓ જોડાયેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓ અમારા કંપનીઝમાં જાય છે. એમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ઇન્ડિપેન્ડન્ટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, મોટી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફર્મ્સ, CA ફર્મ્સ, CS ફર્મ્સ, ટેક્સેશન ફર્મ્સ, બેંકના DSS, ફાઇનાન્સ કંપનીઝ, આ બધા આવી જાય છે, સ્ટોક બ્રોકિંગ કંપનીઝ. તો ઘણી બધી કંપનીઓમાં વિદ્યાર્થીઓ જતા હોય છે. તમારે જે સેક્ટરમાં આગળ વધવું છે એ કંપનીઝમાં તમે જઈ શકો અને જોઈન કરી અને ભણતા જ એક્સપિરિયન્સ લઈ શકો. તમને એવો પ્રશ્ન થશે કે સર અમારે ભણવાનું શું આવશે, તો તમે પહેલા સેમેસ્ટરમાં જનરલ સબ્જેક્ટ જેવા કે ઇંગ્લિશ છે, IT છે, બેસિક્સ ઓફ કમ્પ્યુટર, આ તો ભણશો જ, સાથે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એન્ડ એનાલિસિસ. આમ બહુ સહેલી શરૂઆત થશે જે તમે 12મામાં ભણ્યા હશો એ જ, પણ થોડું ઇંગ્લિશમાં અને થોડું એડવાન્સ. આ સિવાય તમે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ ભણશો કે આખી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ ચાલે છે કઈ રીતે. સેકન્ડ સેમેસ્ટરમાં તમે અકાઉન્ટિંગનો સેકન્ડ પાર્ટ ભણશો અને સાથે ઇન્કમ ટેક્સ, લો અને પ્રેક્ટિસીસ પણ શીખશો, અને એ સિવાય જનરલ સબ્જેક્ટ્સ તો તમારે આવશે જ. GST તમે શીખશો ત્રીજા સેમેસ્ટરમાં. રિટેલ બેન્કિંગ ઓપરેશન્સ તમે શીખી શકો કે બેંકમાં કઈ રીતે કામ થતું હોય. 4th સેમેસ્ટરમાં ઇન્સ્યોરન્સ વિશે તમે જાણશો અને ઇકોનોમિક્સ પણ તમે ભણશો.
આ સિવાય 5th અને 6th સેમેસ્ટરમાં તમે લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એટલે P&L અકાઉન્ટ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે, અથવા તો બેલેન્સ શીટ છે, એનું એનાલિસિસ કેવી રીતે કરવું. સેલ્સ પણ તમે શીખશો, કારણ કે સેલ્સ એક બહુ મોટો પાર્ટ છે. ફાઇનાન્સ મેનેજમેન્ટના ફંડાસ, કે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે, કે કોઈ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી છે, કે કોઈ પિઝાની ચેન છે, પોતાનું ફાઇનાન્સ કેમ મેનેજ કરતી હશે. અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી એટલી બોડી છે કે જરૂરી નથી કે તમારે બેંકમાં કે બેંકના DSAમાં કે ફાઇનાન્સ કંપનીમાં એમાં જ જોબ કરવી. તમે દુનિયાની કોઈ પણ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈન થઈ શકો અને જોબ તમે કરી શકો. તો એ તમે બેસિક્સ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ પણ શીખશો. મેથેમેટિક્સ ઓફકોર્સ આવશે. મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એ અકાઉન્ટની સાથે જોડાયેલા હોય. કોર્પોરેટ ગવર્નન્સ અને કમર્શિયલ કોરસ્પોન્ડન્સ પણ આવશે, જે CS-માં તમે ભણતા હોય એ. અને આ બધા સબ્જેક્ટ શીખી, અને આ સબ્જેક્ટ થોડા ઘણા વેરીએ થાય. પાછા સબ્જેક્ટનું લિસ્ટ અહીંયા જોઈને એટલે એવું ના કહેતા સર મને એક્ઝેક્ટ આ જ સબ્જેક્ટ આવશે. દર વર્ષે અમે આ સબ્જેક્ટ ઇમ્પ્રૂવ કરતા હોઈએ છીએ. કોલેજ ટુ કોલેજ, યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી થોડા ઘણા સબ્જેક્ટ ડિફર થાય, અને એ તમારે એક્ઝેક્ટ સબ્જેક્ટનું લિસ્ટ જોઈતું હોય તો જ્યારે તમારો પ્રોગ્રામ ચાલુ થાય ત્યારે તમે ટીચિંગ સ્કીમ જોઈ શકો. બાકી મોર ઓર લેસ આ સબ્જેક્ટ છે 6 સેમેસ્ટર દરમિયાન તમે ભણશો. શા માટે જવું જોઈએ બેન્કિંગ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં, એ તો મેં તમને કહી દીધું. હવે કોણે જવું જોઈએ અને કોણે આ કોર્સ ના કરવા જોઈએ. ઘણી વખત તમને દરેક કોર્સીસના વખાણ કરાવી દેવામાં આવે તમારી સામે, પણ એવું કોઈ નથી કહેતું કે કોણે આ કોર્સ ના કરવો જોઈએ. તો જે વિદ્યાર્થીઓ એનાલિટિકલ છે, જે વિદ્યાર્થીઓ ડિટેલ ઓરિએન્ટેડ છે, જેને નંબર્સ ગમે છે, અકાઉન્ટ્સ ગમે છે, એણે એનાલિટિકલ સાઇડ જવું જોઈએ. જેને સેલ્સ, કન્વિન્સિંગ ગમે છે, એક્સ્ટ્રોવર્ટ છે, અજાણ્યા લોકો સાથે વાતો કરતા પણ ગભરાતા નથી, ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે, આવા એક્સ્ટ્રોવર્ટ વિદ્યાર્થીઓ છે, એણે ફાઇનાન્સ અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી તરફ જવું જોઈએ. પણ આ બેમાંથી એક પણ નથી તો તમારે ફરી પાછું રીથિંક કરવું જોઈએ કે ડુ આઈ ગો ઇન ટુ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ઓર નોટ. બટ આઈ ગેસ તમે બેમાંથી એક વસ્તુ તો તમારામાં હશે જ. આઈધર તમારું એનાલિટિકલ માઇન્ડ હશે, તમે ઇન્ટ્રોવર્ટ હશો, કોઈની સાથે વાત કરવી નહીં ગમતી હોય પણ તમે એનાલિસિસ બહુ સારું કરી શકશો, અથવા તો તમને એનાલિસિસ નહીં ગમતું હોય, અકાઉન્ટ્સ લખવું બહુ નહીં ગમતું હોય, ફાઇનાન્સના કેલ્ક્યુલેશન બહુ કરવા નહીં ગમતા હોય, પણ તમારામાં કન્વિન્સિંગ સ્કિલ સારી હશે. તો આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ જોઈન કરી શકે. જો બંને વસ્તુ નબળી છે તો તમારે રીથિંક કરવું જોઈએ કે તમારે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં જવું કે નહીં. એ સિવાય એવા વિદ્યાર્થીઓ કે જે હજી કન્ફ્યુઝડ છે કે મારે ફાઇનાન્સ સેક્ટરમાં જવું જ કે નહીં, તો હું દર વખતે કહું છું કે તો તમે મેનેજમેન્ટમાં જઈ શકો, અને જ્યારે ફાઇનાન્સમાં જવાની ઈચ્છા થાય ત્યારે મેનેજમેન્ટમાંથી ફાઇનાન્સમાં ગમે ત્યારે તમે ફાઇનાન્સની કંપની જોઈન કરી શકો. તો જે વિદ્યાર્થીઓ હજી 100% ડેફિનેટ નથી કે મારે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, એમણે આ કોર્સમાં ના જોડાવવું જોઈએ. પણ જો તમને એવું નક્કી કરી લીધું છે કે હા મારે ફાઇનાન્સ ફિલ્ડમાં જવું છે, તો આ બંને પ્રકારની સ્કિલ્સ તમારામાં છે તો બેસ્ટ. નથી તો કોઈ પણ એક પ્રકારની સ્કિલ્સ હશે, આઈધર એનાલિટિકલ ઓર સેલ્સ એન્ડ કન્વિન્સિંગ સ્કિલ્સ, તો તમે ફાઇનાન્સમાં બહુ સારું ફ્યુચર બનાવી શકશો. ફીસ જે છે આ કોર્सेसની એ 12,500 થી લઈને 32,500 સુધી જતી હોય છે. તો ડિપેન્ડ કરે છે કયા સિટીમાં તમે આ કોર્સ ઓપ્ટ કરો છો. પછી સ્કિલ BBA હોય, સ્કિલ BCom હોય કે BVoc હોય, તો સિટીમાં તમે કયા સિટીમાં ઓપ્ટ કરો છો, કઈ યુનિવર્સિટી, કઈ કોલેજમાં ઓપ્ટ કરો છો, એના ઉપર આ ડિપેન્ડ કરે. પણ જો 32,500 પણ ફીસ છે અને તમે કોઈ પણ ફાઇનાન્સ કંપની જોઈન કરો છો અને મહિને 5,000 થી 6,000 તમારું સ્ટાઇપન્ડ છે, તો પણ તમે આત્મનિર્ભર બની શકો અને તમારા જ સ્ટાઇપન્ડમાંથી તમારી ફીસ જાતે કાઢી શકો. બની શકે કે પહેલા સેમેસ્ટરમાં તમે એટલા કેપેબલ ના હોય, એટલા સ્કિલ્ડ ના હોય કે તમને સ્ટાઇપન્ડ અર્ન થાય, તો સેકન્ડ સેમેસ્ટરથી તો તમે પગભર થઈ શકો. પહેલા સેમેસ્ટર માટે તમારે મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. હા, જો તમે બહુ સારું કામ કરો છો તો સ્ટાઇપન્ડ વધે અને તમારા PGના ખર્ચ છે, વ્હીકલના ખર્ચ છે, એ પણ નીકળી જાય. જો એ નથી થતું એટલીસ્ટ તમારી ફીસ માટે તો તમે આત્મનિર્ભર થઈ શકો, જે બીજા કોઈ પણ પ્રોગ્રામમાં પોસિબલ નથી. જો તમે ફાઇનાન્શિયલી અત્યારે સ્ટ્રગલ કરો છો તો અત્યારથી જ ઇન્ટર્નશિપ ગોતવા માંડો. અમારો એક 0% લોન માટેનું પણ એક સિસ્ટમ છે, જેમાં તમે અત્યારથી તમારી ફીસને EMIમાં કન્વર્ટ કરી શકો અને તમારા માટેનું જે વ્યાજ છે એ અમારી સંસ્થા ભરી દેશે. તો તમારે વગર વ્યાજની લોન તમને મળી શકે તમારા ભણતર માટે, જેથી કરીને તમારું ભણતર અટકે નહીં. આ સિવાય છતાંય હજી તમને એમ લાગે કે ના મને લોન મળે એમ નથી, પબ્લિક સેક્ટર બેંકમાંથી તમે એજ્યુકેશન લોન લઈ શકો.
તમને એમ થાય કે ના એ પણ મને મળે એમ નથી, હજી તમે સ્ટ્રગલ કરો છો, તો ડોન્ટ વરી, કોન્ટેક્ટ અસ એન્ડ લેટ અસ નો કે કઈ જગ્યાએ તમે સ્ટ્રગલ કરો છો. પણ પૈસાના કારણે ખાલી તમારું કરિયર રોકાઈ જાય એવું પણ તમે ના કરો. કઈ જગ્યાએ તમે આ પ્રોગ્રામ્સ કરી શકો? બીવોક છે, સ્કિલ બીકોમ છે અને સ્કિલ બીબીએ બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં અહીંયા આટલી જગ્યાએ જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં થાય છે. નોબલ યુનિવર્સિટી જુનાગઢ ખાતે તમે બીબીએ, બીકોમ અને બીવોક ત્રણેય કરી શકશો. સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદ ખાતે પણ તમે બીબીએ, બીકોમ અને બીવોક કરી શકશો. ભગવાન મહાવીર યુનિવર્સિટી છે સુરતમાં, ત્યાં પણ તમે બીબીએ, બીકોમ અને બીવોક કરી શકશો. ત્રણેયનો સિલેબસ એક સરખો છે, ત્રણેયના ટ્રેનર્સ, ત્રણેયના ઇવન ક્લાસરૂમ્સ એ સરખા હશે અને કંપનીઝ એ સરખી હશે. તો ફક્ત ડિગ્રીના નામમાં ડિફરન્સ છે. સિગ્મા યુનિવર્સિટીમાં તમે આઈધર બીકોમ બેન્કિંગ અને ફાઇનાન્સની સાથે કરી શકશો અથવા તો તમે બીવોક બેન્કિંગ અને ફાઇનાન્સ, અકાઉન્ટિંગ, ટેક્સેશન સાથે કરી શકશો. રાજકોટમાં સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન છે, ત્યાં અમે સ્પેશિયલાઇઝડ અકાઉન્ટિંગ અને ટેક્સેશનનું સ્પેશિયલાઇઝેશન ચલાવીએ છીએ, બીવોક ઇન અકાઉન્ટિંગ એન્ડ ટેક્સેશન. જે વિદ્યાર્થીઓને અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં ડીપમાં જવું છે, ફક્ત 40 જ સીટ છે ત્યાં. અને આરકે યુનિવર્સિટીનું જે સિટી કેમ્પસ છે ત્યાં બેન્કિંગ અને ફાઇનાન્સમાં અમે બીવોક ચલાવીએ છીએ, જ્યાં ફક્ત 60 સીટ જ છે. તો જો તમારે બીવોક, બેન્કિંગ, ફાઇનાન્સ કે અકાઉન્ટિંગ સ્પેશિયલ અને ટેક્સેશન સ્પેશિયલાઇઝ કરવું છે તો તમે રાજકોટમાં કરી શકો. અને બાકી આટલી કોલેજીસ છે જ્યાં તમે એક્સપિરિયન્સની સાથે સાથે ડિગ્રી મેળવી શકો. આ સિવાય હજી પણ બીવોકના કે સ્કિલ ડિગ્રીઝના બીજા સ્પેશિયલાઇઝેશન વિશે તમારે માહિતી જોઈએ છે તો આ નંબર ઉપર કોલ કરો જે તમારી સ્ક્રીન ઉપર આવે છે. બીજી કોઈ માહિતી, હજી તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય જે તમને આ વિડીયોમાં આન્સર ના મળ્યા હોય તો એ જાણવા માટે કોલ કરી શકો. વોટ્સએપ ચેટબોટ છે, એનાથી ચેટ પણ કરી શકો. એ સિવાય અમારી વેબસાઇટ છે, તમારે કોઈ અહીંયા કોલેજ છે એનું લોકેશન જાણવું છે, ફી સ્ટ્રક્ચર જાણવું છે તો skill.college વેબસાઇટ ઉપર જતા રહો અથવા સિમ્પલ ગૂગલમાં સર્ચ કરો સ્કિલ કોલેજ એટલે તમને વેબસાઇટ મળી જશે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક ઉપર પણ માહિતી મળશે. અને આ જ યુટ્યુબ ચેનલ ઉપર બીજા સ્પેશિયલાઇઝેશનના પણ વિડીયોઝ અમે દર અઠવાડિયે લાઈવ કરીએ છીએ, યુટ્યુબ લાઈવ, જેમાં તમે લાઈવ ક્વેશ્ચન્સ પૂછી શકશો, જે કંઈ પણ તમારા હોય એનો અમે તમને આન્સર આપી શકીએ. અને એ સિવાય સ્કિલ બીબીએ, સ્કિલ બીકોમ, સ્કિલ બીસી અને બીવોક વિશે ડિટેલ માહિતી જોઈતી હોય તો એના સેપરેટ વિડીયોઝ પણ અવેલેબલ છે. પાસ્ટ વિદ્યાર્થીઓ છે જે ફાઇનાન્સ ફિલ્ડમાં કેટલું સારું પરફોર્મન્સ કરી ગયા છે અને બીવોક ભણતા એક વિદ્યાર્થીનો તો એવો વિડીયો છે કે જે બીવોક ભણતા ક્રેડિટ કાર્ડ ફિલ્ડમાં 1 લાખ રૂપિયા ઇન્ટર્નશિપ કરીને કમાય છે અને એને ઇન્સેન્ટિવ પણ એટલું મળે છે. તો આવા જોરદાર વિદ્યાર્થીઓ છે જેણે ફાઇનાન્સ ફિલ્ડમાં બહુ જોરદાર કામ કરેલું છે અને એ પણ ભણતા તો એવા વિદ્યાર્થીઓના વિડીયોઝ પણ તમે આ જ ચેનલ પર જોઈ શકશો. તો ફરી પાછા નવા વિડીયો માટે કોઈ મળીએ, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.